સંસ્કારની છે. એને કીધું કે વણકાર પતિદેવ, જે તમે દાતારી કરી ઈ તમારા માના ધાવણના ગુણ છે. ઈ તો તમારી માના આપેલા સંસ્કારના ગુણ છે કે તમે આટલું આપી દીધું ઈ બેનને, ધર્મની બેનને. પણ મારો 11 વર્ષનો દીકરો આપણો ઈ એને ફૂઈને મૂકવા ગયો અને જો કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે. ઈ ચિંતામાં મને આહુડા આવે છે હે કે ઈ કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે. મને હક નથી. મારો દીકરો જો દીધા વગર આવે તો માથા પછાડીને મરી જાઉં. હું વણકરની દીકરી છું, મેં સંસ્કાર આપ્યા છે અને જો ન આપે તો મને ઈ દુઃખ છે. નહીં આપ્યા વગર આવે તો હું જીવી ન શકું. અરે એવું ન હોય કાંઈ, તો બાળક એને થોડી ખબર પડે કાંઈ. તું શું વાત કરે છે ભંડારે? તો કે નહીં, મને આ હક નથી ગયા એટલે મને આહુડા આવી ગયા. આટલી વાત મિત્રો પૂરી થાય તા રાંઢવું રાય હતી બળદની. ઈ રાય ને હાકે લેલીને આમાં વળ ખવરાવતો આવે ને કૂદકા મારતો મારતો 11 વર્ષનો વણકરનો જોગડા વણકરનો દીકરો દોડ્યો આવે ઈ ખાંભા ગામનો. એટલે માની રાડ ફાટી ગઈ, કારણ કે અંદર તો ઓલું હતું ને તાલાવેલી. માની રાડ ફાટી ગઈ. લે બેટા, બળદ ને ગાડું કે તો કે ફૂઈ ને ફૂયારામાં આપીને આવ્યો છું ભલામણા બળદ ને ગાડું. આહા, મારો બાપ જો બાજરો જુવાર આપતો હોય અને પૈસા આપતો હોય તો હું જોગડા વણકરનો દીકરો છું. હું એને ફૂઈને ફુયારામાં બળદ ને ગાડું દઈને આવ્યો છું. માએ બથમાં લઈ લીધો. મારા દીકરા, મારા બાળ તે મારું ધાવણ ઉજાડ્યું છે. ઈ માને કેટલો પોરા હશે. ઈ જનેતાઓ આવી વાર્તાઓ સંભળાવીને દીકરીઓ દીકરાને આવા તૈયાર કરીજો ને એટલે જગતના ચોકમાં તમે ક્યાંય મૂકશો, કોઈ દી પાછા નહીં પડે. એને સંસ્કાર આપજો. અહીં બેઠેલા વડીલોને પૂછજો. એક વડીલ હોય ને એને, એક જૂનો જમાનો એવો હતો, તમે બહુ પૈસા કમાવો, અઘરા બહુ, પણ કમાઈ જાવ ને એકવાર પછી ખૂટતા નહીં. 5 પેઢી સુધી ઉપાધિ નહીં. હટાણે એવું નથી. હટાણે તમારા દીકરાને સંસ્કાર નહીં આપો અને ખાલી પૈસા જ કમાઈ દેવો ને તો 100 કરોડના માલિક 100 કરોડ મૂકીને જાઓ ને, ફતન દિવાળી હોય છે તો દુનિયા વાપરી છે ને એને ક્યાંય કાઢી નાખશે. એટલે સંસ્કાર દેજો ભેળા. તમને એમ કે 100 કરોડનો માલિક કરી દીધો મારા દીકરાને, હવે કાંઈ ઉપાધિ નહીં, એવું ન માનતા હો. સંસ્કાર દેવા છે. અને ઈ ટૂંકમાં વાત કરી દઉં, ઈ જોગડો વણકર આવું એનો ધર્મ બજાવ્યા પછી 2 વર્ષ વયા ગયા અને બન્યું એવું, જે બેન હતી, જે જોગડા વણકરે આયરની દીકરીને બેન કરી હતી, ઈ બેન ભેંસ દોવા બેઠેલી. એકવાર એમને ખાહરામાં ભેંસ દોતી હતી, કોકે અડી કાઢીને આવીને કીધું, બેન ગજબ થઈ ગયો. કે કા? કે રામભાઈ આયર તમારો ભાઈ ગુજરી ગયો હગો. હે? કે તમારો હગો ભાઈ આજ ગુજરી ગયો. ઓહો, ભારે કરી, રામ રામ એમ કરીને ભેંસ દોવાનું ચાલુ રાખ્યું. ખાલી કીધું ભારે કરી, રામ રામ. લોક લજાય કેવું પડે ને, દોવાનું ચાલુ રાખ્યું. ભેંસ દોવાઈ ગઈ. ભેંસ દોવાઈ ગયા પછી દૂધ ઠામડે કરી, બધુંય કામ કરીને પછી મોનો શેડો લીધો. મારો વીર લોક લજાય જગતની લાજ ને કાલને કરવું પડ્યું, ઈ કર્યું. કોકે કીધું કે તારા ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો તોય ભેંસ દોઈ તે નિરાતે બધું કામકાજ કરીને પછી મોનો છેડો લીધો. તેથી આયરની દીકરીએ કીધું, મારો ભાઈ તો જેદી હું દુકાળ વર્ષમાં 2 વર્ષ પહેલા એને ઘરે ગઈ તેથી જ ગુજરી ગયો. તો આ તો લોક લજાય મારે કરવું પડે છે ભલામણ. એના પછી પાછું 1 વર્ષ ગયું મિત્રો અને જોગડો વણકર યુદ્ધમાં કાયમ આવી ગયો. એનો ઇતિહાસ છે. લડતા લડતા ખપી ગયો અને ઈ સમાચાર આયરની દીકરીને કોકે જઈને કીધા. અને ત્યારે દીકરી શું કરતી હતી બેન ખબર? કરો હોય ને દેશી મકાનનો, ઈ કરે નિહાણી ઊભી કરી અને ગાયર કરતી હતી ઉપર ચડી. ઊંચો કરો ન્યા નિહાણીએ ચડીને ગાયરું કરતી હતી દીકરી. ઈ બેન ન્યા છેટેથી હાથ કર્યો કોકે, બેન તમને કઈ ખબર છે? કે હું ભાઈ ખબર નહીં, હું કયો નહીં, હું થયું? તમે ધર્મનો ભાઈ નહોતો કર્યો જોગડો વણકર? તો કે હા. યુદ્ધમાં કાયમ આવી ગયો, જગત છોડી દુનિયામાં તમારો ભાઈ હવે ઈ છે નહીં. અને તેથી ગાયરું કરતી હતી ને ત્યાંથી પડતું મૂક્યું, હેઠી આવી ભફ દઈને પડી હતી બાઈ ભલા માણસ આયરની દીકરી. અને ન્યા શેડો લઈ અને બાઈ તેથી ગાયું તું. એક દોહો તમને કહું, શું કે છે ઈ બાઈ? પણ તમે વણકર આપણે તો નાતે ઈનડો નહીં. મારા વીર જોગડા વણકર, તમારી નમારી નાત એક નથી. અમે વણાર આયર છે, તું તો વણકર. તમે વણકર અમે વણાર, આપણે નાતે નજીક નહીં. પણ તારા ગણને ગજમાર, તારી જાત નો પૂછું જોગડા, તારા ગણને રોવું ગજમાર.
તારી જાત નો પૂછું જોગડા અંતર જેના ઉજળા એની જાતું નો જોવાય અવધેશ એટા ખાઈ ભીલડીના બોર ભૂદરા જેના અંતર હોય ઉજળા એની જાતું નો જોવાય તમે વણકર અમે વણાર ભાઈ આપણે નાતે નજીક નહીં પણ તારા ગણને રોંગ ગજમાર જાત નો પૂછું જોગડા આ પ્રસંગો છે એટલે છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા ભાંગ બોલી નામ રામ તિયા હાથ ભાગ કાને છૂટા દી જામુ જાળા પસુટા પેનાગ જાણે છૂટા ગાસ માન કેને ફૂટા ગન કાગ જાળા ફાળા તેગુ વાળા પછી લઈ લે પછી જાળા ફાળા તેગુ વાળા પાર જાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા બેરી જગા પાડો વાળા રંગા ગાળા રગ તાળા પૂરંગા ફોતાળા બુટેળા માહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારણ દોરા